ગાઈઝ વેલકમ ટુ અવર બ્લોગ. સ્વાગત છે ફરી તમારું મારા બ્લોગમાં. છો હું જાઉં છું મોરબી ને આવ્યા છે મને મૂકવા અહીંયા, અને હવે હું જઈશ બસમાં કે શેમાં જઈશ અને મોરબી જાઉં છું. તો હાલો મળીએ પછી મોરબી જઈને. મોરબી નામ છો કોણ મળી ગયું સારું. અરે યાર તો ગાઈઝ કેટલા ટાઈમ પછી છે ને અમે બે મળ્યા છીએ. કેટલા દોઢ વર્ષ પછી અમે બે મળ્યા છીએ. અને આ આવે ને રાજકોટ આવે ને તો બાના જ મારે, બાના જ ફેંકે. હું મોરબી આવું તો હું બાના ફેંકું. મારે કામ એટલા હોય ને, હું મીટિંગ હાટું રાજકોટ આવું. મારે કામ છે દુબઈ મારે એક જવાનું હોય ને એક રાજકોટ જવાનું હોય, તો મારી પછી ફ્લાઇટ અહીંયા ઉતરે જ નહીં. શું કરવાનું, ઉપરથી ચૂડી જઈશું. એટલું કામ કરે છો ત્યારે આ વાત છે ને. ગરબા ક્લાસે મીટિંગ છે એકચ્યુઅલીમાં અમારી. આ જ્યાં ગરબા ક્લાસ ચાલે છે ને જગ્યા અમારી છે, બાપ દાદા વખતની. કોઈ અમને કાંઈ ભાવ નથી દેતું, બેઠા એ સાઈડમાં ખૂણે બેઠા, ખૂણો પકડીને બે બેઠા. અને હવે જોઈએ હવે કેટલા વાગ્યા, 10 સાડા 10 થયા ને કા. અને હવે હું જઈશ રિદ્ધિના ઘરે અને પછી મળી. રાતના વાગ્યા છે 11:15. ઓન ધ વે મોરબી માછી કા ભૂલાઈ જાય. રોજ રાજકોટ રખડે ને આ બેન, એટલે આજ મોરબીમાં આવ્યા ને તો ભૂલાઈ જાય કાજ. આજે મોરબીનો રવા પર રોડ તમે જોઈ શકો છો. ઘણા ટાઈમે અમે બે એકારે એક્ટિવામાં નીકળાવી. જીવતા ઘરે પહોંચી તો સારી વાત છે. મોરબીના ખાડા જોઈને તો એવું લાગે છે, રૂડું જોઈને એવું લાગે છે મોરબી ખાડામાં છે કે ખાડામાં મોરબી છે એ ખબર નથી પડતી. આમાં શું થશે મોરબી તો નથી ખબર. ચીની મને મૂકીને ગઈ છે એના ઘરે, ને હવે શિવરાજભાઈ આવ્યા છે મને લેવા. અને હવે હું જઈશ રિદ્ધિના ઘરે, કેમ કે શિવરાજભાઈ મને ઉતારતા જશે. એ આ બાજુ જતા તો કીધું હાલો, મને અત્યારે ક્યાં જાઉં, મેં કીધું હાલો ઉતારતા જાવ. તો એ છે ને જો વ્લોગમાં બાજી મને લઈ લઈશ ને. ગાઈસ હું પહોંચી ગઈ છું રિદ્ધિના ઘરે, અને એને તો હું વિડીયોમાં નહીં લઈ શકું ગાઈસ. રીતિ વિડીયોમાં ન આવતો કાંઈ નહીં, પણ કાંઈ બે શબ્દ કહેવા માંગીશ? નો થેન્ક્સ કે નહીં કાંઈક તો કે નહીં યાર. જોઈ ને રીતિ આવું જ કરતી હોય યાર. બધુંય મને એમ કે તું રોકાવા આવ, તો આમાં કેમ રોકાવા આવું? અરે ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે ફરી તમારું મારા બ્લોગમાં. છો કે બ્લોગમાં જશો, કેમ કે આ બ્લોગ કન્ટિન્યુ જ હશે, આખો મોરબીનો જ આવશે. તો જો અત્યારે અમે બે ઉઠી ગયા છીએ અને હવે છે ને જાય છે મારી મોટી બેનના ઘરે મારી ઢીંગલીને રમાડવા માટે. તો ચાલો હજી આ તૈયાર જ થાય છે. કેટલા વાગ્યાની 1 કલાક એને નાહવામાં કરી, હજી ટાઈમ જ બગાડે. શું કરું ગાઈસ? તો ચાલો હું તો જો આપણી ઇનિંગ કપડે રેડી છે, કેમ કે આવીને નાઈશ. હજી મારે છે ને, હું મોરબી આવી હતી, મારે જવાનું છે 6ઠીમાં, એટલે હું આવી હતી. પણ હું ત્યાં જઈશ પછી આવીને નાઈને તૈયાર થઈને પછી પાછી ત્યાં મારા ફૈજીન ઘર 6ઠી છે ને, તો હું ત્યાં જઈશ. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહો અને મળીએ પછી. હું આવી ગઈ હતી મારી બેનના ઘરે, અને આવજો અમારી ઢીંગલી રોવા માંડી. અરે શું થયું? રમે છે, રોવે છે, તો હું એને છાની રાખું છું. તો ચાલો પછી મળીએ. જો ગાઈસ માણેક કાકાનો પફ. હું આવી ગઈ છું મારા બેનના ઘરેથી ને હવે હું જો રેડી થાઉં છું ના છું. તો ચલો રેડી થઈ જાઓ અને પછી મળો. આવી ગઈ છું ઘરે ને બહુ થાકી ગઈ બાપા. તો ચાલો ફ્રેશ થઈ જાઓ અને પછી મળો. રાઘવ શું બહેનો આમ જો ગાઈસ ઘરે આવીને તો આવું સરપ્રાઈઝ આમ જો આ બે જો રાતે કેટલા 12 તો વાગ્યા છે, પણ એક હુવાનું નામ નહીં લે. કેમ આટલા તોફાન કરસ? કેમ આટલા તોફાન કરસ રાઘવ? આમ જોવે 12:30 અને જો
પડીકા ખોયલા લોકો આમ જો એ હુઈ જાવ ખીચડી ખાવી ખીચડી આ સિંગ ખાવા માંડો માસી યાર બાજે આમ જો આ નાનો હે પણ આમ જો ઓલાને માર બચાકડા આમ જો કેવો બહુ તોફાની હે અમારો ભૂપત તો કલાકાર પેલા બોલો